સમગ્ર ઉત્તર ગુજરાતમાં ઉનાળાની ઋતુમાં ખાસ કરીને ઉનાળુ બાજરીનું વાવેતર વધારે પ્રમાણમાં કરવામાં આવતું હોય છે. અહીંયા ખેડૂતો અત્યારે પ્રાકૃતિક રીતે બાજરીનું વાવેતર કરી તેને સારા ભાવમાં વેચાણ કરે છે. ઘણા વિસ્તારોમાં અત્યારે બાજરીના પાકની લણણીનો સમય પૂરો થઈ ગયો છે. જાણીએ. પટેલ કનુભાઈ સોમાભાઈ, બ્લોક ટેકનોલોજી મેનેજર, વિસનગર. આ બાજરીનો જે પાક છે મોટાભાગે રેતાળ જમીનનો પાક છે. રેતાળ જમીનમાં ઉત્પાદન પણ સારામાં સારું મળે છે. વીઘામાં 50થી 55 મણ સુધી ઉત્પાદન મળે. બીજું કે આનો ભાવ પણ આપણને જો પ્રાકૃતિક બાજરી હોય તો આપણને 500થી 600 રૂપિયામાં પણ ભાવ મળતો હોય છે. એટલે ખેડૂત આમ એકંદરે આમાં કોઈ રોગ જીવાત કશું આવતું નહીં, એટલે ફાયદો મોટો એ ખેડૂતનો. કારણ કે રોગ જીવાત આવે તો દવા છંટકાવ થાય બધું પણ કોઈ રોગ જીવાત કશું આવે એને ચોખ્ખો ફાયદો છે. ખાલી પિયત એકલું રેગ્યુલર બસ. અચ્છા, આપણા વિસ્તારમાં જે બાજરી અહીંયા ઉનાળુ વવાય છે એનું આમ ખાસ કારણ શું હોય છે? એટલે આ ઉનાળો એટલે ગરમીનો જે વાતાવરણ જે જોઈએ એટલે ગરમીનો વાતાવરણ જોઈએ બાજરીના પાકમાં. ગરમી જ અનુકૂળ છે. ગરમી હોય તો જ આ પાક થાય, બાકી નથી. અચ્છા, આપણા જિલ્લાના કયા કયા ગામોમાં આમ ખાસ કરીને વધારે બાજરીનું વાવેતર થતું હશે? એક તો જો હસનપુર છે, ઉમતા છે, દેણપ છે, પછી પેલી બાજુ આપણે ભાંડુ, અમરપુરા, બુકરવાડા, પછી આ બાજુ કુવાસણા, ગાગરી, પછી પાલક. આપણે જે આ બાજરી રહી એ એની લણણીનો સમય શું હોય છે ને વાવેતરનો સમય શું હોય છે? સમય આપણા મે મહિનાના એન્ડિંગમાં હોય છે અને વાવેતર આપણા જે ફાગણ મહિના પેલા ફેબ્રુઆરીની શરૂઆતમાં હોય. અચ્છા, બાજરીના પાકની વાત કરીએ તો એમાં આપણને શું ધ્યાન વધારે રાખવું પડે આમ જો જોવા જઈએ તો? આમાં તો બેન ખાસ બાજરીમાં તો કોઈ જરૂર છે નહીં, કોઈ ધ્યાન રાખવાની. ટાઈમસર પિયત આપો નિયમિત તો વધુ નહીં આવતું, ઉત્પાદનમાં સારું મળે. રેતાળ જમીનનો પાક છે ચોખ્ખું. અચ્છા, જો મતલબ આની ખર્ચની વાત કરીએ તો વીઘે આપણને ખર્ચ શું પડતો હોય છે અંદાજે? ખાલી પિયતનો જ આવે, બીજું કોઈ કારણ બિયારનો, બસ બીજું કોઈ ખર્ચ નહીં. અચ્છા, જો મતલબ ખેડૂત 1 વીઘામાં બાજરી કરે અને વર્ષના અંતે એના ઉત્પાદનની વાત કરીએ તો પૈસામાં અંદાજે શું ઉત્પાદન મળી રહે? એને ઉત્પાદન તને 25,000 પેલા 50 મણથી 55 મણનું ઉત્પાદન વીઘાનું કરું. 25,000 રૂપિયા એટલે ઘાસ ચારા પાછું અલગ, એટલે 40,000થી 45,000 રૂપિયાની ઇન્કમ થાય. ઘાસ પૂળા જે કહીએ ને ઘાસ ચારા. બાજરીનું વાવેતર કરવામાં આવે છે, એમાં વાતાવરણ અને બીજા પરિબળોની શું અસર થતી હોય છે? તો ટાઈમસર જો વાવેતર ના કરી તો લેટ વાવેતર કર્યું હોય તો ઉનાળાની 2 મહિનાની વધારે પડતી ગરમીમાં જો દાણો ના થયો હોય લેટ વાવેતરમાં તો ગરમીના હિસાબે દાણો ઓછો થવાની નિકામો રહે છે. બાજરીના વાવેતરમાંથી ખેડૂતો પ્રતિ વીઘે 60,000 જેટલી આવક મેળવી શકે છે. આ ઉપરાંત જો બાજરીનું વાવેતર પ્રાકૃતિક હોય તો તેમાંથી વધારે કિંમત મેળવી શકાય છે.